આપણે વામન પુરાણના 26મા દિવસની કથાને આગળ વધારીએ. ચિત્રાંગદાનું પૂર્વવૃત્તાંત આવું છે. તેથી હે કમલાક્ષી, ઉત્તમ લરના તમે મારો અંગીકાર કરો, એમ કહીને રાજપુત્ર બ્રાહ્મણની તે સુંદરી પુત્રીની કોમલ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા. તેણે પણ રાજાને કહ્યું. ત્યાર પછી આવે છે અધ્યાય 66મો. દંડક અર્જાના પ્રસંગમાં શુક્ર દ્વારા દંડકને શાપ, પ્રહલાદનો અંધકને ઉપદેશ અને અંધક શિવ સંદર્ભ. અર્જા બોલી, પૃથ્વીપતે, આપને અધિક કહેવાનો શું લાભ? આપથી આપની અને મારી રક્ષા કરતી હું મારી જાતને આપને સમર્પિત નહીં કરું. પ્રહલાદ બોલ્યા, તે કામાન મૂર્ખે નિષેધ કરતી શ્રેષ્ઠ ભાર્ગવ કુલમાં પ્રસ્તુત તે કન્યાને હઠથી અપવિત્ર કરી દીધી. મદાંધ બનેલો ચારિત્ર્ય ભ્રષ્ટ થઈને તે આશ્રમમાંથી બહાર નીકળી પોતાના નગરમાં ચાલ્યો ગયો. તે પછી રજથી લપટાયેલી તે કૃષ્ણાંગી શુક્રપુત્રી અર્જા પણ આશ્રમની બહાર નીકળી મુખ નીચું ઢાળીને બેઠી. તે પોતાના પિતાનું ચિંતન કરતી વારંવાર રડવા લાગી. ઘણા દિવસ પછી યજ્ઞ સમાપ્ત થતાં શુક્રમુનિ પાતાળમાંથી આશ્રમમાં આવ્યા. દૈત્ય તેમણે આશ્રમની બહાર સંધ્યાકાળની લલીમાંથી રંજિત મેઘમાળાની માફક ધૂળથી લપટાયેલી પોતાની પુત્રીને જોઈ. તેને જોઈ તેમણે પૂછ્યું, પુત્રી, કોણે તારું અપમાન કર્યું છે? ક્રોધભર્યા સાપ સાથે કોણ ખેલી રહ્યું છે? પવિત્ર આચરણવાળી તને શીલથી ચ્યુત કરી કયો દુર્બુદ્ધિ પાપી આજે જ યમપુરી જવાનો છે? વારંવાર કાંપતી, રોતી અને લજાતી અર્જાએ ધીરે ધીરે કહ્યું કે વારંવાર વારવા છતાં આપના શિષ્ય દંડે રડતી કકડતી મને અનાથ બાળાને બળપૂર્વક નિંદનીય બનાવી, મારું શીલ ભ્રષ્ટ કર્યું. કન્યાની વાત સાંભળી શુક્રાચાર્યની આંખો ક્રોધથી અત્યંત લાલ થઈ ગઈ. તેમણે આચમન કરી શુદ્ધ થઈ શાપ આપ્યો. તે ઉદંડે મારાથી પ્રાપ્ત ઉત્તમ અભય અને ગૌરવને તિરસ્કારીને અર્જાને ધર્મચ્યુત કરી દીધી છે. તેથી તે 7 દિવસમાં પથ્થરોની વૃષ્ટિથી રાષ્ટ્રસેના, ભૃત્ય અને વાહનો સહિત વિનષ્ટ થઈ જાઓ. દંડને શાપ આપીને શુક્રપુત્રીને કહ્યું કે પુત્રી કલ્યાણી, પાપથી છુટકારો મેળવવા તું તપસ્યા કરતી અહીં રહે. ભગવાન શુક્ર ઈક્ષ્વાકુનંદન દંડને આ રીતે શાપ આપી શિષ્યની સાથે પાતાળમાં ગયા. તે પછી દંડ પણ ઘણી મોટી ઉપલવૃષ્ટિથી 7 રાતોમાં જ પોતાના રાષ્ટ્ર, સેના અને વાહનો સહિત નષ્ટ થઈ ગયો. આ જ કારણે દેવતાઓએ દંડકારણ્યને છોડી દીધું અને શંભુએ રાક્ષસોનું સ્થાન બનાવી દીધું. આ રીતે પરનારીઓ પોતાને અપવિત્ર કરનારા પુણ્યાત્માઓને પણ બાળીને રાખ કરી દે છે, તો સાધારણ મનુષ્ય તો ઘણો તિરસ્કાર પ્રાપ્ત કરે છે. તેથી અંધક તમારે આવી દુર્બુદ્ધિ નહીં કરવી જોઈએ. સાધારણ સ્ત્રી પણ બાળી શકાતી હોય તે પાર્વતીનું તો શું કહેવું? દૈત્યેશ્વર સુર કે અસુર કોઈ પણ મહાદેવને જીતી શકતા નથી. જ્યારે રણમાં અત્યાધિક ઓજથી સંપન્ન શંકરને જોઈ પણ શકાતા નથી, તો તેમની સાથે યુદ્ધ કરવું કેવી રીતે સંભવ છે? પુલત્સ્ય બોલ્યા કે પ્રહલાદના વચન સાંભળી ક્રોધથી લાલ લાલ આંખોવાળા મહાતેજસ્વી અંધકાસુરે લાંબા શ્વાસ ભરી તેમને કહ્યું કે અસુર શું તમારા શરીર પર રાખ ચોડીને ધર્મથી રહિત એકલો ત્રિનયન લડાઈના મેદાનમાં મારી સાથે યુદ્ધ કરી શકે? જે અંધક ઇન્દ્ર કે અન્ય દેવતાઓથી કદી ડરતો નથી, તે બળદની સવારી કરવાવાળા સ્ત્રીનું મુખ જોયા કરતા શંકરથી કેવી રીતે ડરી શકે? નારદ તેના કઠોર વચનો સાંભળી પ્રહલાદે કહ્યું કે તમે આ સારું કરતા નથી. તમારું કહેવું ધર્મ અને અર્થથી વિપરીત છે. પ્રહલાદ બોલ્યા કે અંધક અગ્નિ અને આગિયો, સિંહ અને શિયાળ, હાથી અને મચ્છર વચ્ચે જેવો તફાવત હોય તેવો તફાવત તમારી અને શંકરની તુલનામાં. વીર, હું તમને વારંવાર રોકું છું. તમે દેવર્ષિ અસિતના વચનો સાંભળો. જે વ્યક્તિ ધર્મનિષ્ઠ, અભિમાન અને ક્રોધને જીતવાવાળો, વિદ્યાર્થી, વિનમ્ર, કોઈને પણ દુઃખ ન દેવાવાળો, પોતાની પત્નીમાં સંતુષ્ટ તથા પરસ્ત્રી ત્યાગી હોય છે, તેને કોઈ ભય હોતો નથી. જે ધર્મહીન, કલહપ્રિય, પારકાને દુઃખ દેનારો, વેદશાસ્ત્રના અધ્યયનથી રહિત, બીજાના ધન તથા સ્ત્રીની ઈચ્છા રાખનારો તથા ભિન્ન વર્ણની સાથે સંબંધ કરનારો, તે આલોક અને પરલોકમાં સુખ મેળવી શકતો નથી. ભગવાન સૂર્ય ધર્મયુક્ત હતા. મહર્ષિ વરિણ એ ક્રોધ છોડી દીધો હતો. સૂર્યપુત્ર મનુ વિદ્વાન હતા અને અગસ્ત્ય ઋષિ પોતાની પત્નીમાં સંતુષ્ટ હતા. મેં કુળના ક્રમાનુસાર આ પુણ્ય કર્મ કરવાવાળાના ઉલ્લેખ કર્યા છે. શાપ અને વર દેવામાં સમર્થ એ બધા તેજસ્વી લોકો દેવતાઓ અને સિદ્ધોના પૂજ્ય થયા. અંગપુત્ર ધાર્મિક અને શક્તિશાળી તથા નિત્ય કલહપ્રિય હતા. દુરાત્મા નમુચી પર સંતાપી અને રાજા નહુષ પરસ્ત્રી પર અધિકાર પ્રાપ્ત કરવા ઈચ્છતા હતા. દિતિનો પુત્ર હિરણાક્ષ પરધનનો લાલચુ હતો. તેનો નાનો ભાઈ દુર્બુદ્ધિ અને મૂર્ખ હતો તથા પરાક્રમી યદુ ભિન્ન જાતિ સાથે સંબંધ કરાવવાવાળો હતો. તે બધા પૂર્વકાળમાં દુર્નીતિના કારણે નષ્ટ થઈ ગયા. તેથી ધર્મ છોડવો ન જોઈએ, કારણ કે ધર્મ જ ઉત્તમ ગતિ છે. ધર્મહીન મનુષ્ય મહાન રૌરવ નરકમાં જાય છે. પૂર્વજોએ ધર્મને જ પરલોકને પાર કરનારો બતાવ્યો છે તથા અધર્મને આલોક અને પરલોકમાં પતનનું કારણ બતાવ્યું છે. ધર્મનિષ્ઠ વ્યક્તિઓએ પરસ્ત્રીનું સેવન કરવું સદૈવ વર્જનીય બતાવ્યું છે, કારણ કે પરસ્ત્રીએ
21 નરકોમાં લઈ જાય છે. અંધક સર્વવર્ણો માટે આ નિશ્ચિત ધર્મ છે. તેથી વિદ્વાન વ્યક્તિ બીજાની સ્ત્રીઓને દૂરથી ત્યાગી દે, કારણ કે પરસ્ત્રી નીચ બુદ્ધિવાળા મનુષ્યને તિરસ્કૃત કરી દે છે. રાક્ષસરાજ પ્રાચીન સમયમાં મહાત્મા દેવર્ષિ અસિતે ગરુડ તથા અરુણને ધર્મની આ વ્યવસ્થા કહી હતી. જે મનુષ્ય બીજાના ધન અને બીજાની સ્ત્રીની કામના કરે છે તે ઘણા વર્ષો સુધી ભયંકર રૌરવ નરકમાં ચાલ્યો જાય છે. પુલત્સ્ય બોલ્યા કે આ પ્રકારના વચન સાંભળી અંધકે પ્રહલાદને કહ્યું કે આપ એકલા ધર્મનિષ્ઠ છો, હું ધર્મનો વ્યવહાર કરતો નથી. તે પછી અંધકે શંબરને કહ્યું કે શંબર, તું મંદાર પર્વત પર જઈ શંકરને કહે, ભિક્ષુક, તું ગુફામાં રહેનારો હોવા છતાં સાર્વજિક મંદાર પર્વતનો ઉપભોગ કેમ કરી રહ્યો છે? ઇન્દ્રાદિ દેવતા મારું શાસન માને છે, તું મારું અપમાન કરી આ મંદાર પર્વત પર કેવી રીતે રહી રહ્યો છે? જો આ પર્વતરાજ તને ઘણા પ્રિય છે તો મારા કહ્યા પ્રમાણે કર. તારી જે આ સ્ત્રી છે તે મને તરત આપી દે. અંધકની આજ્ઞાથી શંબરે મંદાર પર્વત પર જઈ શંકરને તેના જ શબ્દોમાં સંદેશો કહી સંભળાવ્યો. શંકરે પાર્વતીના સાંભળતા તેને ઉત્તર આપ્યો, બુદ્ધિમાન ઇન્દ્રે મને આ મંદાર પર્વત આપ્યો છે, તેથી ઇન્દ્રની આજ્ઞા વિના હું આ પર્વત છોડી શકતો નથી. દાનવે પાર્વતીને આપી દેવાનું કહ્યું તો તેને કહેજો કે પાર્વતીની ઈચ્છાથી જઈ શકે છે, હું તેને રોકી શકતો નથી. નારદ પછી પાર્વતીએ શંબરને કહ્યું કે વીર, તમે વિદ્વાન અંધકને જઈને કહો, સંગ્રામમાં હું તો પતાકા છું, તમે અને શંકર યુદ્ધ ખેલનારા છો, પ્રાણોનો જુગાર ખેલી લો, જે જીતશે તે મને પ્રાપ્ત કરશે. શંબરે જઈને અંધકને શિવ તથા પાર્વતીના શબ્દો જેમના તેમ કહ્યા. તે સાંભળી દાનવપતિની આંખો બળવા લાગી. તેણે દુર્યોધનને બોલાવીને કહ્યું કે મહાબાહુ, શીઘ્ર જઈને યુદ્ધની ભેરી જોરથી વગાડો. દુર્યોધને વગાડેલી ભેરીનો ધ્વનિ સાંભળી અસુરો શું છે કહેતા એકઠા થઈ ગયા. તેઓ વાહનો તથા શસ્ત્ર લઈ અંધકની સાથે ત્રિલોચન શંકરને જીતવા નીકળી પડ્યા. આ રીતે કાલાપાશથી બંધાયેલા તે અલ્પમતી હનુસૈન્યપતિ દુષ્ટાત્મા અંધક શંકર સાથે યુદ્ધ કરવાના વિચારથી મહાન પર્વત પર મંદાર ગયો. ત્યાર પછી આવે છે અધ્યાય 67મો. નંદીએ બોલાવેલ ગણોનું વર્ણન. હરિ અને હરનું એકત્વ. ગણો દ્વારા મંદારનું ભરાઈ જવું. પુલત્સ્ય બોલ્યા કે શંબરના ગયા પછી શંકરે પણ નંદીને બોલાવીને કહ્યું કે નંદી, તારા શાસનમાં જે પર્વત આદિ રહે છે તેમને આ કાર્યમાં આવવા આમંત્રિત કર. શંકર આજ્ઞાથી નંદીએ આચમન કરી ગણનાયકોનું સ્મરણ કર્યું. નંદીના સ્મરણ માત્રથી સર્વ ગણનાથોએ હજારોની સંખ્યામાં શીઘ્રતાથી આવીને ત્રિદેશેશ્વર શંકરને પ્રણામ કર્યા. અવિનાશી નંદીએ મહાત્મા શંકરને હાથ જોડી બધા આવેલા ગણોને નિવેદિત કર્યા. નંદી બોલ્યા કે શંભો, આપ ત્રિનેત્ર જટાધારી પવિત્ર આપના રુદ્રગણોને જુઓ. તેમની સંખ્યા 11 કોટી છે. કપિ સમાન મુખ તથા સિંહ સમાન પરાક્રમવાળા મારા નામને ધારણ કરેલા મયુરધ્વજ 6 મુખવાળા આ સ્કંદ નામના કુમાર છે. તેમની સંખ્યા 66 કરોડ છે. એટલા જ ષણમુખી શાખા નામના ગણ છે. એટલા જ વિશાખ અને નૈગમેયી નામના ગણ છે. આ ઉત્તમ પ્રમથોની સંખ્યા 700 કરોડ છે. દેવેશ પ્રત્યેકની સાથે એટલી જ માતૃકાઓ પણ છે. આ ભસ્મ વિભૂષિત શૂલપાણી ત્રિનેત્રધારી શૈવ નામના ગણ છે. આ સર્વ ગણેશ્વર આપના ભક્ત છે. ભસ્મરૂપી અસ્ત્રધારી અગણિત પાશુપત ગણ સહાય માટે આવ્યા છે. પિનાકધારી જટાયુક્ત કાલમુખ નામક અન્ય ગણ પણ આવ્યા છે. ખટવાંગથી સંગ્રામ કરનારા લાલ ઢાલવાળા મહાવ્રતી નામના ગણો, ઘંટા નામના આયુધધારી દિગંબરી મૌની તથા નિરાશ્રય નામના ગણો, 3 નેત્ર પદ્માક્ષ તથા શ્રીવત્સ ચિહ્નયુક્ત વક્ષસ્થળવાળા ગરુડ વાહન તથા અવિનાશી વૃષભધ્વજ ગણ, ચક્ર શૂલધારી પશુપત નામના ગણો, જેમણે અભિન્ન ભાવથી વિષ્ણુની સાથે ભૈરવની પૂજા કરી છે, તે સર્વ ગણો અત્રે આપની સેવામાં ઉપસ્થિત છે. આપના રોમમાંથી ઉત્પન્ન થયેલા આ બધા સિંહમુખી શૂલ બાણ ધનુષધારી વીરભદ્ર અહીં આવ્યા છે. આપ તેમને ઈચ્છાનુસાર આદેશ આપો. પછી બધા ગણોએ વૃષભધ્વજને પ્રણામ કર્યા. મહાપાશુપત નામના પોતાના અધ્યક્ષોને જોયા પછી મહેશ્વર ઉઠી તેમને ગળે લગાવ્યા. તેમણે મહેશ્વરને અભિવંદિત કર્યા. તે પછી તે અત્યંત વિચિત્ર દ્રશ્યને જોઈ બધા ગણેશ્વરોની આંખો આશ્ચર્યથી ભરાઈ ગઈ. તે પછી તેઓ ઘણા લજ્જિત થઈ ગયા. ગણોને અચરજ ભર્યા નેત્રવાળા જોઈ યોગ શ્રેષ્ઠ શૈલાદી નંદીએ હસીને ગણાધિપત દેવે શૂલપાણીને કહ્યું કે દેવ મહેશ્વર મહાપાશુપાતોને આપે ગળે લગાવ્યા છે, તેનાથી આ બધા ગણ આશ્ચર્યમાં પડી ગયા છે. તેથી મહાદેવ વિભો તેમના 3 લોકમાં વિખ્યાત રૂપ, જ્ઞાન અને વિવેકનું આપની ઈચ્છાનુસાર વર્ણન કરો. પ્રથમોના અધિપતિ નંદીની વાત સાંભળી મહાદેવ ભાવ અને અભાવનો વિચાર કરનારા તે ગણોને કહેવા લાગ્યા. રુદ્રે કહ્યું કે અહંકારથી વિમૂઢ પરંતુ મારી ભક્તિથી યુક્ત આપ લોકો વૈષ્ણવપદની નિંદા કરીને ભાવપૂર્વક શંકરની પૂજા કરી છે. આ અજ્ઞાનના કારણે આપ સૌનો અનાદર કરી તેમનો વિશેષ આગ્રહ કરવામાં આવ્યો. જે હું છું તે જ ભગવાન વિષ્ણુ છે અને જે વિષ્ણુ છે તે જ હું છું. અમારા બેમાં કોઈ ભેદ નથી.
એક જ મૂર્તિ બંને રૂપમાં અવસ્થિત છે. તેથી ભક્તિભાવયુક્ત આ પુરુષશ્રેષ્ઠ ગણોએ મને ચોક્કસ જાણ્યો નથી. જળ બુદ્ધિવાળા આપ લોકોએ નિત્ય મારી નિંદા કરી છે, તેથી તમારું જ્ઞાન નષ્ટ થઈ ગયું, તેથી મેં તમને ગળે લગાવ્યા નથી. તે સાંભળી ગણોએ મહેશ્વરને કહ્યું કે આપ અને જનાર્દન એક્ય રૂપથી કેવી રીતે રહો છો? આપ નિર્મળ, શુદ્ધ, શાંત, શુક્લ, નિર્દોષ અને અજ્ઞાન રહિત છો, પરંતુ તે અંજન તુલ્ય છે, તેથી તેમની અને તમારી વચ્ચે મેળ કેવી રીતે થાય? શંકરે કહ્યું કે તમે કદાપી મહાજ્ઞાનને યોગ્ય નથી, પરંતુ અપકીર્તિના ડરથી હું તમારી સર્વની ગોપનીય વસ્તુસ્થિતિને પ્રકાશિત કરું છું. મારામાં નિરંતર ચિત્ત લગાવી રાખવાથી પણ અન્ય લોકો પ્રિય છે. તમે યત્નપૂર્વક એક દેહાત્મક રૂપને સમજો. પ્રયત્નપૂર્વક દૂધ ઘીથી સ્નાન કરાવવાથી તથા સ્થિર ચિત્તે ચંદન લેપ કરવાથી મને પ્રસન્નતા થતી નથી. મારા દેહને ભલે કરવતથી કાપી નાખો, પરંતુ પોતાની કીર્તિ માટે નરકને યોગ્ય તમે ભક્તોની તેનાથી હું રક્ષા કરું છું, કારણ કે આ સંસાર મને એવું મહાન કલંક ન લગાડે કે શંકરના તપસ્વી ભક્તો નરકમાં જાય. તેથી હું તમને અદ્ભુત નરકમાં નાખતો નથી. તમે લોકો મારા સ્વરૂપ જે કમલનયન જગન્નાથની નિંદાથી ડરો છો, તે સર્વવ્યાપી ગણેશ્વર ભગવાન સર્વ છે. આ સમસ્ત ચરાચર લોકમાં તેમના સમાન કોઈ નથી. તે ભગવાન શ્વેતમૂર્તિ, પીત, રક્ત અને અંજન સમાન કાંતિવાળા છે. સંસારમાં તેમનાથી શ્રેષ્ઠ કોઈ બીજો ધર્મ નથી. સર્વ પૂજ્ય તે સદાશિવ ભગવાન જ સર્વ સાત્વિક, રાજસ, તામસ અને મિશ્રિત ભાવને ધારણ કરે છે. શંકરના વચન સાંભળી સેવાદી ગણોએ કહ્યું કે ભગવાન, આપ સદાશિવની વિશેષતા પ્રગટ કરનારા ગુણ કહો. પ્રથમેશ્વરે તે વચન સાંભળી તેમને નિરંજન સદાશિવ રૂપ બતાવ્યું. તે પછી હજારો ગણોએ તે ઈશ્વરને હજારો મુખ, ચરણ અને ભુજાઓવાળા થયેલા જોયા. તે લોકોથી સર્વ બાજુ વ્યાપ્ત હતા તથા દંડ, પાણી અને અત્યધિક સુદર્શ્ય હતા. દેવતાઓના અસ્ત્ર તેમના દંડમાં દેખાતા હતા. તે પછી પુનઃ ગણોએ રુદ્ર અને વિષ્ણુના હજારો ચિહ્નોથી યુક્ત એક મુખ શંકરને જોયા. તે રૂપનો અડધો ભાગ શંકરના શરીરનો હતો અને અડધો ભાગ ગરુડધ્વજનો હતો. ગરુડધ્વજ વૃષારૂઢ હતા અને વૃષાભધ્વજ ગરુડધર હતો. ગુણોમાં અગ્રણી ત્રિલોચન જેમ જેમ રૂપ ધારણ કરતા જતા હતા, તેમ તેમ મહાપાશુપત ગણ પણ થતા જતા હતા. પછી એક રૂપવાળા શંકર ઘણા રૂપવાળા થઈ ગયા. તે યોગી બે રૂપધારી, એક રૂપધારી અને અરૂપ પણ થઈ ગયા. તે પ્રતિગ્રહણ, શ્વેત, રક્ત, પીત, નીલ, મિશ્ર વર્ણવાળા અને વર્ણહીન થતા ગયા. મહાપાશુપતોનું સ્વરૂપ પણ તેમના રૂપને અનુરૂપ થતું ગયું. શ્રી શંકર કોઈ ક્ષણમાં ઇન્દ્ર, કોઈ ક્ષણમાં સૂર્ય અને કોઈ ક્ષણમાં વિષ્ણુ અને કોઈ ક્ષણમાં બ્રહ્માના સ્વરૂપ બદલતા ગયા. આ અત્યંત આશ્ચર્યજનક દ્રશ્ય જોઈ સેવાદી ગણોએ બ્રહ્મા, વિષ્ણુ, ઈશ અને સૂર્યને તેમનાથી અભિન્ન સમજ્યા. તે લોકોએ જ્યારે દેવાધિદેવ સદાશિવને સર્વ દેવોથી અભિન્ન સમજ્યા, ત્યારે તે બધા પાર્ષદ પાપ મુક્ત થઈ ગયા. તેમણે સંતુષ્ટ થઈને કહ્યું કે સુવ્રતો, તમારા આ પ્રકારના અજ્ઞાનથી હું પ્રસન્ન છું. હવે ઘણા વરદાન માગો, હું તમને ઈચ્છિત વર આપીશ. તેમણે કહ્યું કે મહેશ્વર, અમને એવું વરદાન આપો કે ભેદભાવ રાખવાના કારણે ઉત્પન્ન થયેલા અમારા શેષ સર્વ પાપો નષ્ટ થઈ જાય. પુલત્સ્ય બોલ્યા કે શંકરે કહ્યું એમ જ થશે. તે પછી અદૃશ્ય થતા શંકરે તે બધા ગણાધિપતોને આલિંગિત કરી તેમને પાપથી મુક્ત કરી દીધા. પછી વૃષ અને મેઘવાહન શંકરની સાથે બધા ગણપતિ મંદાર પર્વતને ચારે બાજુથી ઘેરી રહેવા લાગ્યા. મેઘ સમાન પ્રમથોથી ઘેરાયેલા શિવચરણની સેવા કરવાવાળા શુક્લ શરીરોવાળા પર્વતરાજ એવો સુશોભિત થતો હતો, જાણે નીલા મૃગચર્મી ઢંકાયેલા શરીરવાળો અને શરતકાલીન મેઘ સમાન ધવલ રંગવાળા શંકરને બળવાન વૃષભ સુશોભિત હોય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 68મો. શંકરનું અંધક સાથે યુદ્ધ માટે પ્રસ્થાન, રુદ્રગણોનું દાનવો સાથે યુદ્ધ અને તુહુંડ આદિ દૈત્યોનો નાશ. પુલત્સ્ય બોલ્યા કે નારદજી, એ દરમિયાન દૈત્યોની સાથે તે અંધક પ્રમથોની સેવિત ગુફાઓવાળા પર્વતશ્રેષ્ઠ મંદારગિરી પર આવી ગયો. પ્રમથોએ દાનવોને જોઈ હર્ષસૂચક ધ્વનિ કર્યો અને ઘણી તુરીઓ વગાડી. પ્રલય સમાન તે ભયંકર ધ્વનિ આકાશ અને પૃથ્વીની વચ્ચે ભરાઈ ગયો. આકાશમાં સ્થિત વિઘ્નરાજ ગણેશે તે ધ્વનિ સાંભળ્યો. પ્રમથોથી ઘેરાયેલા તે અત્યંત ક્રુદ્ધ થઈ પર્વતશ્રેષ્ઠ મંદાર પર ગયા અને તેમણે પિતાને જોયા. શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરી તેમણે મહેશ્વરને કહ્યું કે આપ બેઠા કેમ છો? યુદ્ધની પ્રબળ ઈચ્છા કરીને આપ ઉઠો. તે સાંભળી મહાદેવે અંબિકાને કહ્યું કે હું અંધકને મારવા માટે જઈશ, તમે સાવધાન થઈ રહેશો. પર્વતનંદિનીએ મહાદેવને વારંવાર ગળે લગાડી પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી જોઈને કહ્યું કે જાઓ, અંધક પર વિજય પ્રાપ્ત કરો. પછી ગૌરીએ દેવશ્રેષ્ઠ શંકરની ચંદન, રોચન, અંજન આદિથી પૂજા કરી તેમના ચરણોમાં વંદના કરી. તે પછી મહાદેવ માલિની, જયા, વિજયા, જયંતીને અપરાજિતાને કહ્યું કે તમે લોકો સુરક્ષિત ઘરમાં સતર્કતાથી રહેજો અને પ્રયત્નપૂર્વક પાર્વતીને અસાવધાનીથી બચાવશો. આમ બધાને સમજાવી વૃષભ પર સવાર થઈ શૂલધારી, વિજયાભિલાષી, બળશાળી ભગવાન શંકર આત્મવિશ્વાસની સાથે સંતુષ્ટ થઈ ઘરેથી ચાલી નીકળ્યા. નીકળતી વખતે ગણાધિપતિઓએ શંકરને ચારે બાજુથી ઘેરીને જય જયકાર કર્યો. નારદજી શંકરના જયને સૂચવતા મંગલ સૂચનો થયા.
તેમની ડાબી બાજુ શૃગાલિની ઊભી રહીને ઊંચા સ્વરમાં બોલતી બોલતી આગળ જઈ રહી હતી. માંસભક્ષી પ્રાણીઓનો સમૂહ રક્ત માટે જઈ રહ્યો હતો. શૂલ પાણીનું જમવું અંગ ફરકી રહ્યું હતું. હારિત પક્ષી મૌન રહીને પાછળ તરફ જઈ રહ્યો હતો. આવા શુભ લક્ષણો જોઈ મહાદેવે નંદીને કહ્યું કે નંદીન, ગણેશ્વર આ વખતે કલ્યાણકારી લક્ષણ દેખાઈ રહ્યા છે, તેથી આજે મને વિજય મળશે. નંદીએ કહ્યું કે મહાદેવ, વિજય નિશંસક છે. પછી તેણે રુદ્રગણોને યુદ્ધ માટે આદેશ કર્યો. વિવિધ શાસ્ત્રોથી રુદ્રગણો દૈત્ય સેના પાસે જઈ તેને કચડવા લાગ્યા. દૈત્યો પણ પ્રમથોને મારવા લાગ્યા. આકાશમાં દુંદુભીઓનો ધ્વનિ ગુંજવા લાગ્યો. જોતજોતા મહાપાશુપત આદિ ગણો દાનવ સેનાનો વિધ્વંસ કરવા લાગ્યા. ગણેશ્વરો દ્વારા ચતુર્ંગીની સેનાને મરાતી જોઈ ક્રોધ કરી તુહુંડ ઢાલ બાંધીને લોહથી બનાવેલા ભયંકર પરિઘને લઈને ગણોને મારવા લાગ્યા. રુદ્રથી માંડી સ્કંદ સુધીના બધા ગણ ભયભીત થઈ નાસી ગયા. તે જોઈ વિનાયક ગણનાથ દાનવ શ્રેષ્ઠ તુહણ તરફથી તેજીથી દોડ્યા. તેમને સામે આવેલા જે દુષ્ટાત્મા દૈત્ય તેમને કુંભસ્થલમાં પરિઘનો વાર કર્યો, પરંતુ તે પરિઘ કુંભસ્થલ પર અથડાઈને સેંકડો ટુકડામાં વિભાજિત થઈ ગયું. પરિઘને વિફલ થયેલું જોઈ તુહણના ભાણા રાહુએ આવનારા પાર્ષદને પોતાના ભુજાપાશથી જકડી લીધો. ભુજાપાશમાં બંધાયેલો હોવા છતાં તે મહોદર દાનવને બળપૂર્વક ખેંચીને તેના મસ્તક પર કુહાડીના વાર કરી દીધા. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.